સહજાનંદ સ્વામી મહારાજ ભગવાનના નામ ગણાય છે, પણ જય તો સહજાનંદ સ્વામીની છે. કારણ કે સહજમાં આનંદ આપે ને એવો એક જ નામ છે. પાપ પાડનારા છે, પ્રેમ કરાવનારા છે, પણ સહજમાં આનંદ આપનારું આ એક જ નામ. અને જે ગુરુ રામાનંદ સ્વામીનો પાડેલું સહજાનંદ સ્વામી અને નારાયણ સહજમાં આનંદ આપે, હાવ શાંત મૂર્તિ ઋષિ જેવી. એટલે તો નારાયણને મુનિ કહ્યા છે. સત્સંગી જીવનની પારણ હોય ને ત્યારે એને એવા પ્રસંગો આવે, વર્ણન કરીએ ત્યારે એમ થાય આ પ્રસંગ પૂરો ન થાય તો સારું. એવી મજા આવે. આપણે આ વખતે સત્સંગી જીવન બીજું કઈ કાઢવું નથી, નવું અંદરનું બોલવું. આ વખતે સત્સંગી જીવન સોરઠમાં જયારે નીલકંઠ વરની લોજમાં આવે, નાળિયેરીઓના વનમાં હલતા 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 એ લોજ ગામના સીમાડામાં આવે ત્યારે નાળિયેરીઓના વનમાં હલતા હલતા આવે. એવું રોજ યાદ કરું ને. પણ મેં જરૂર અક્ષર પુરુષોત્તમ વાળાનું વાંચ્યું ને આ વન વિચાર, એમાં એવું જ હતું. નાળિયેરીમાંથી આવ્યા નીલકંઠ એવું જ મેં જોયું વન વિચારમાં. અને લોજની અંદર નાળિયેરીનો કોઈ પાર નહીં, ટોલા ભરી દો. જ્યાં નજર કરો ત્યાં નાળિયેરી સિવાય કઈ દેખાય નહીં. તમે વડતા નજીક જાઓ ને એટલે ઘેગું ઘટાદાર દેખાય. આમ જાઓ ને એટલે તમને એમ લાગે કે આ રોડ છે ને ભોયરામાં જાય છે. બે બાજુ ઉપર ઝાડવા ટીકેલા હોય. એટલે તો કહે છે ને, લીલોડી ધરતી ને લીલાલે બડા, એ લીલાયા બાવાડ્યા કે રાવણ રે સહજાનંદ સ્વામી, વડતાલ જોતા શ્રીજી મને સાંભળે. વડોદરાથી તમે નીકળો ગાડી લે, જ્યાં સરોતર આવે વડતાલનો સીમાડો, એટલે રોડ ઉપર આમ તમે જુઓ તો બે બાજુથી ઉપર ઝાડવા અડી ગયેલા હોય અને ભોયરામાં આપણી ગાડી જતી હોય એવું લાગે. હવે આ પોણા રોડ થઈ ગયા એટલે વાત અલગ છે. હવે તો વીઆઈપીમાં બધું આવી ગયું, આખું ગુજરાત ઘર ઘર. એટલે વીઆઈપીની વાત નથી કરતો, પણ તમે બધા 15, 20, 25 વર્ષ પહેલા જોયું તો છે. આ વડતાલનો સીમાડો આવે ને એટલે એમ લાગે કે ભૈરામાં જઈ છે. અને રોડની બાજુની કોતરોમાં જોબન પૈકી હતા તો ગાયકવાડ ને જેજુરી લૂંટેલી વાત્રકની કોતરો ભોયરું લાગે. હવેની વાત જુદી છે. હવે તો ઝાડવા કાપી નાખ્યા. એવા ને એવા કેવા કેવા ઝાડવા કાપનાર ને ઈ કઈ સમજાતું. બાકી પેલા એવું હતું. પછી અમુક રોડ વડતાલની આજુબાજુ છે, બે બાજુ ઝાડવા એડેલા હોય ને ભોયરામાં જતા હોય એવું લાગે. તમે લોજમાં રોડ જાઓ ને હજી ત્યાં એવું છે. રોડ છે પણ ઝાડવા એવા મોટા, બે બાજુથી ડાળીઓ અડી ગયેલી, હિમાલય જેવું વાતાવરણ લાગે. સોરઠમાં વાસદ વડતાલનો સીમાડો કહેવાય. વાસદથી અમારો સરોતર શરૂ થઈ જાય. મહી નદી ગઈ, મહી નદીની આ બાજુ કાનમ, વાકડ કહેવાય. વડોદરા જિલ્લો એ વાકડ, ભરૂચ જિલ્લો કાનમ, સુરત જિલ્લો દક્ષિણ ગુજરાત અને ખેડા જિલ્લો એ સરોતર અને અમદાવાદ જિલ્લો એ મધ્ય ગુજરાત. આ બધા પહેલા જે દેશ કેવા હતા ને એમ જિલ્લા બની ગયા.
ભુજ છે એ કચ્છ, ભુજ જિલ્લો એટલે કચ્છ, જુનાગઢ જિલ્લો એટલે સોરઠ, અમરેલી જિલ્લો એટલે વાળા, આ બધા નામ છે. જામનગર જિલ્લો એટલે હાલા, સુરેન્દ્રનગર જિલ્લો એટલે ઝાલાવાડ. આ બધા જિલ્લા ઉપરથી દેશના નામ હતા. એ જિલ્લા ઉપર એ જિલ્લો એટલે અથાણું ભરવાની જગ્યા. કાઠિયાવાડના જિલ્લામાં અથાણું ભરે. આ જૂના માણસો જિલ્લાની અંદર માણસો ભેગા. પેલો કાચ નો આવે ને આ ઈશ્વરના બનાવેલા કાચના પુતળા છે ને. આ બધા પૂરતા વાર કેટલી એટલે સરોવર છે ને પાણીમાં તરે છે. તમે પાતાળ સુધી ખોદો ને કાંકરો નો ચંદનની માટી હોય ને એવી માટી હોય. આ પાષાણ રે જ્ઞાને પોલે પૃથ્વી, હે મંદિર કરે બ્રહ્મ મુનિ ને ભગવાન રે સહજાનંદ સ્વામી. વડતાલ જોતા શ્રીજે મને સાંભળે. હું આખરે હુકામ બોલ્યો સભા પ્રવસને ખબર છે. આગલે દી જ્ઞાન સ્વામી નિત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વામી બોલ્યા નિત્ય સ્વરૂપ. જે પ્રવસન ઉભા થાય ને કરવા એ સ્વામી કથા બહુ સારી કરે છે, ઉત્સવ બહુ સારો છે, આમ છે તેમ છે. એ બોલી કહીને બીજો ઉભો થાય. સ્વામી બહુ કથા સારી કરે છે, ઉત્સવ સારો કર્યો છે, ઘણું સારું કામ કર્યું છે. ત્રીજો ઉભો થાય એનો એ બોલે. એટલે મેં કીધું નીલું હું મેં કીધું એકાદી કડી દુહાન જેમ જવા દે. મેં કીધું મને પણ 1.5 મિનિટનો ટાઈમ આપ્યો લ્યો. હવે 1.5 મિનિટમાં મારે પથારી સાફ કરવી તો હું એ હતું છે ને. મેં છે ને કોઈ જે મહારાજ છે વક્તા છે એ કઈ બોલ્યો નથી. કારણ કે 1.5 મિનિટમાં બોલવું સવાર સુધી પથારી જો સાફ કરીએ તો હું ક્યારે. અને ત્યાં તો હું ટાઈમ જ બની ટાઈમને જ કિંમત હતી. આ તો ઠીક છે. આ સંબોધનમાં અને આ બધા પ્રવસનમાં અને આ બધું એક વિવાદ ધંધો અમારા સાધુની એકવાર બહુ મોટી શિબિર થઈ હતી બધા સાથે. ત્યારે આ પ્રશ્ન નીકળ્યો. બધાએ કહ્યું હતું કોઈ પણ જગ્યાએ ઉત્સવ કરો, સાધુઓ કોઈની સંબોધન બોલવાનું નહીં. પણ એ નહીં પાછા બોલે બધા. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય પ્રભુ પ્રેમી પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, પૂજ્ય બીજા વક્તા નિત્ય સ્વરૂપ સ્વામી, દેવ સ્વામી ચેરમેન શ્રી કોઠારી સ્વામી, બિચારાએ બહુ રાતની મહેનત કરી છે. વક્તાઓને ધન્યવાદ અને આયોજક કોઠારી ચેરમેનને હજારો ધન્યવાદ હું તો કહું. પણ આટલું બધું લાખ માણસ બેઠું હોય, આજે 1.5 લાખ માણસ સભામાં હતું અને 1 મિનિટ ત્યાં ખોટી બગડે ખરું કેટલું નુકસાન કહેવાય. વિચાર રામદેવજી મહારાજ આવ્યા હતા, એનું પ્લેન લઈને આવ્યા. 35-38 લાખનો ખર્ચ થયો. એને ભાડું આપ્યું તો લીધું નથી. હું તો દેવા આવ્યો કે લેવા નથી. 38 લાખ ભાડું ન લીધું. એનો પ્લેન લઈ હળદરથી દેરાદરથી સીધા અમદાવાદ પૈસા ન લીધા. પછી પેલા આવ્યા હતા ને બહુ મોટા અજયશાહ 1.5 લાખ 15 લાખ સાધુના વડા, એને કઈ ન લીધું. એને ઉપરથી ઠાકોરજી આગળ 11,000 ખબર પડી. આ તો બધા ભારતના મજબૂત માથા, પથ્થર ઉડાડના તો એના ટીટકાઓ હતા. આ તો બહુ મોટા હતા. રામદેવજી મહારાજે કેટલું હિલોળે ચડાવી દીધી સભા. ઉભા કરી દીધા બધા. ગુજરાતીમાં ભાષણ કરો. મહારાજશ્રીને ભરે દાંત કાઢતા કાઢતા વાંકા મળી જાય, જોવા જેવું હતું. તમને એટલી મોટી મોબાઈલમાં જોયેલી છે. આ બધા નિખાલસ માણસો હતા. આને દુનિયાની કાંઈ પડેલી નહીં.
રામદેવજી મહારાજ આજથી લગભગ 15 કે 20 વર્ષ જેવું થયું છે, 20-22 વર્ષ સાયકલ લઈને ફરતા હતા. હળદરમાં કાંઈ એની પાસે નહોતું. અત્યારે 1 કરોડ ની હજારો કરોડ છે એની પાસે. કેટલા હજારો કરોડ ક્યાંથી આવ્યું એનું ભાગ જાણે, એનું ભાગ ખેંચી લો. અને એ દવાનું પતંજલિ કર્યું. કેટલો દેશના લોકોનો વિરોધ થયો હતો કે આપણો બધો ધંધો તોડી નાખશે. એટલો વિરોધ કર્યો. પસરાના બધા રામદેવજી મહારાજ ફરી ખંભળ્યા. મહારાજશ્રીને બધ મેળવી કેટલા હશે. અને જેટલા મોટા હતા એ બધા બોલ્યા ને એ પુરાવા કહેવાય સ્વામિનારાયણ સંપ્રદાય. વર્ષો ગયા ગાંધીજીનો એક પુરાવો આપણે આગળ ધરીએ છીએ. સ્વામિનારાયણ સંપ્રદાય પ્રશંસનીય અને આકર્ષણ વાળો છે. મને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે ઘણું માન છે. આ ગાંધીજીનું શું આપણે વાપરતા હતા. શું કરવા કે ગાંધીજી બોલે એટલે દુનિયાનો પુરાવો એટલે ગાંધીજી કે હાસુ હોય. એમ આ બધા પથરા ઉડાડનારે ભલે ઉડાડ્યા, પણ આજે અધેશાનંદજી, કૈલાસાનંદજી, રામદેવજી મહારાજ બોલ્યા ને, અત્યારે આખો ભારત અને આખી દુનિયા એનો પુરાવો લે. મહારાજ શ્રી રામદેવજી મહારાજ પાસેથી માઇક લઈ લીધું. કેવું બોલ્યા કે વિશ્વની અંદર જો યોગની પ્રસાર મોટામાં મોટો કર્યો હોય તો રામદેવજી મહારાજ, અને દુનિયા જે રામદેવજી મહારાજનો પુરાવો લે. હજારો લોકો સ્વામિનારાયણ ભગવાનને નહીં માનતા હોય, જે નાસ્તિકો હોય છે, પણ રામદેવજી મહારાજ એમ કે સ્વામિનારાયણ ભગવાન હતા એટલે ભારતના લાખો લોકો કબૂલ કરે સ્વામિનારાયણ ખરેખર ભગવાન હશે. તો જ રામદેવજી મહારાજ બોલે. પુરાવા એના લોકો લે. અવધેશાનંદી 15 લાખ સાધુના વડા, આખા ભારતનું મજબૂત માથું કહેવાય. અને આપણા માટે કેટલું બોલ્યા. હું હળદ્વાર છોડીને અહીંયા હોયો, અહીં આવવાનું મન થયું. અહીં લક્ષ્મીજીએ તપ કર્યું છે. મને આ બીજું હળદ્વાર દેખાય છે. આવું બોલ્યા ને, આ દુનિયા એનો પુરાવા. બાકીના પથરા ઉડાડનારા તો ધૂળ સાફા થઈ ગયા છે. અને એમાં આપણા ચેરમેન, કોઠારી, જ્ઞાન સ્વામી, નિત્યેશ્વર સ્વામી, નવતોર સ્વામીએ કેટલી મહેનત કરી. નવતોર સ્વામી તો કેટલું દાન ઢવળી લાવ્યા છે. ઢગલા કરી દીધા રૂપિયા. એટલે આ ઉત્સવમાં તો તમને કહું ને, જેણે સેવા કરીને એનો જન્મ સફળ થઈ ગયો. એને કાંઈ કરવાનું રહે. અત્યારે ગોદરોટી હોઈ જાય મરે ન હોતી તો એને ભગવાન તેડવા આવ્યા. ઉત્સવની સેવાથી ભગવાન રાજી થઈ ગયા. અને કેટલા ભગવાનના ભક્તો તમે જો આપણા સત્સંગમાં દાખલા લખાયેલા છે. એટલે તો મહારાજ જ્યારે ગઢડાથી વડતાલ રામનવમીનો સમયો કરવા આવતા હતા ત્યારે ગઢડાથી નીકળી કાળિયાની આવ્યા, રાત રહ્યા. આજે બધા હરિભક્તો ભેગા થયા. હું નામ ભૂલી ગયો. એ હરિભગતને કહ્યું તમે સવારે કાળિયાની ભક્તે તમે સવારે અમારે સન્માં તૈયાર થાવ. તમારે રામનવમીનો સમયનો લાભ મળશે વડતાલમાં. મારે છે ને ખળામાં ઘઉં છે ને ખડું લેવું છે. કાકા કહીએ દીધો કે અમારે નળિયા સાળવા છે, ચોમાસું માથે આવે છે, અમારે નહીં આવવાય. બહુ મહારાજે કીધું, ન ગયા. પછી મહારાજ જ્યારે વડતાલ સમયો કરવા આવ્યા, લાખો માણસ હતા. અને પછી મહારાજ જ્યારે સમયો કરીને વળતા ગઢડા જતા કાળિયાણી ગયા, તારી બે હરિભગતને બોલાવ્યા. જેને ઘઉંનું ખડું લેવું હતું, નળિયા સાળવા તારી બધા બોલાવી કહ્યું. થેલી ભરીને રૂપિયા એટલે કે હું વાત કરશે આપું તો. જેટલા હરિભક્તો વડતાલ આવ્યા હતા એને ગામે ગામ જઈને દર્શન કરી આવો. રસ્તામાં ખર્ચ થાય એના લીધા પૈસા તમને આપી. મહારાજ એટલા બધાને દર્શને ક્યાંથી જવાય? મહારાજ એટલે જ અમે કહેતા હતા આવો, પણ ન ગયા. તમે વિચાર કરો, ભુજમાં ને વડતાલમાં લાખ માણસ સભામાં બેઠા હતા. પ્રદર્શનમાં હોઈએ જુદા, મંદિરમાં હોઈએ જુદા, જ્ઞાનબાગમાં હોઈએ જુદા.
યજ્ઞશાળામાં, મહાપૂજા મંડપમાં, જ્યાં જાઓ ત્યાં કીડિયાના જેમ માણસ સિવાય કાંઈ દેખાતું નહોતું. અને એ પાછું એસોર થયેલું. તમે હીરા એસોર કેમ હારા હારા અલગ પાડો, એમ આ એસોર થયેલું ખપ વાળા જીવ જ વળતા હતા. બાકી અહીંથી ઘણા નથી આવ્યા. ઘણા પૂછવા આવ્યા હતા કે નથી આવ્યા. એ ખપ ન હોય ક્યાંથી આવે? નહીતર અમુક લોકો તમને કહું, ગરીબ માણસો ઉછીના પૈસા લઈ વર્તાનો સમય ઉપર આવ્યા છે. એવા એકની ગામડિયા હજારો છે. અને એ ખપ વાળા ને મહિમા વાળા છે. અને જેને ઉત્સવ જોયો એનો જન્મ સફળ થઈ ગયો. અને કાંઈ કરવાનું નહીં. ત્રીજા વચનામૃતમાં મહારાજ આ જ વાત કરી છે ને, તમે ઉત્સવ સમય શા માટે કરીએ? સત્સંગી તો ઠીક, પણ કોઈ પ્રસંગે આવી ગયો આ ઉત્સવ સમયમાં અંતકાળે જો એને આ ઉત્સવ યાદ રહ્યો તો એને પરમ પદની પ્રાપ્તિ થાય, તો અક્ષરધામની પ્રાપ્તિ થાય. બાકી હિમાલયમાં હાથ ગાળી મરી જાય, ધુમાડા નીકળી જાય તો એ ધામ નો પણ. આ સમયોના હરિભક્તોને જેને હાથ જોડ્યા છે ને, 1,00,000 સભામાં બેઠા હતા. હાથ જોડો એટલે લાખને પગે લાગો. એક હરિભગતને પગે લાગો તો બહુ પૂર્ણ મળે. તો ત્યાં 1,00,000 હરિભગત સભામાં બેઠા હતા. ફક્ત હાથ જોડો, તમારું પૂર્ણ કેટલું થઈ જાય? વધી જાય. કોઈ ગ્રુપમાં 2 જણને મોકલીને ને તોય ક્લિપ વહી જાય. અને અડધી મિનિટમાં હું મોકલું 2,000 ને વહી ગયો. આપણે તો ટૂંકું, આપણે કઈ જાણતા નથી. અમારે નીલકંઠની આ ગ્રુપમાં નાખે તો 20 લાખ ને વહી જાય. એની લાઈન 2 બટન દબાવે તો 20 લાખ ને સંદેશા હોય. એમ લાખ માણસને પગે લાગો તમે તો કેટલું પૂર્ણ થઈ જાય. સીધું ભગવાન જમા થઈ જાય. પેઢીઓ સુધી વાપરો તો તૂટે નહીં. એટલે સમયાનો તો છે ને ખાસ મહત્વ. સમયા કરવા, યાત્રાઓ કરવી ને તો બહુ મહત્વનું છે. પણ એમાં મહિમા હોય તો કામ થાય. પછી તમે બોટાદ ખાવા જવો, ડાકોરના દર્શન કરવા, તો એનો કયો પણ મહિમા હોવો. મને તો યાત્રાનો શોખ, તમને બધાને ખબર છે. કેટલી વાર હું ગયો હોય છપૈયા, ચિત્રકૂટ ને કઈ યાદી નથી રહેતી. ઉલ્લાસનું યાદ રહ્યું 6 વખત ગયો. હજી એકવાર ભગવાન લઈ જાય, ઢવડાઈ જાઉં. પણ જે થાય એ મરી જાય ગયો વાંધો. પણ બહુ ખરો હજી એકવાર ઉલ્લાસ કરતો. આપણે તો ઠીક, પણ મહારાજ ટાટિયા ડોળી ક્યાં ઠેઠ પર્વત ચડી ગયા. આપણે મોટરમાં જવાનું ને, એમાં સોમસરથી જે પહાડો ચડે એમ થાય કે ગાડી ગરોડિયા ત્યાંથી જવાની નદીમાં પાણીમાં પાછી ના કરી જોયું. એ જીવ તણાઈ ગયું શું થાય? છોકરાઓને રાહ જોતા રહે, બાપાની લાશી હાથમાં આવે. એ તો બધું જ દીવા જેવી વાત છે ને. પણ કેટલું કોસ પાણી એમાં જીભ નાખી કાઢવાય. ત્યાંના લોકોની જીભને 3 વર્ષ થાય કે ખોખું થાય, કાઢ પડે. કારણ કે પથરામાં જ હાંકવાની હતી. હાલી ક્યાં જ રહે? ડામર રોડ તો નહીં. પણ હવે સારું થઈ ગયું. એમાં મોદી હમણાં રોડ કર્યા પૂરા થાય. ખબર તમને? આ શેરીવાળા અમે ગયા ને, આ 20-25 કિલોમીટરમાં મોદીએ રોડ કરી નાખ્યો. કેવો તમને કહો, અમેરિકામાં ન હોય એવું. અત્યારે લગભગ બધા રોડ થઈ ગયા છે. એ મોદીને ધન્યવાદ કે ધર્મમાં બહુ માને. નહીંતર નેપાળમાં આપણે હું કામ પૈસો ના મળે. પશુપતિનાથની અંદર એને ધર્મશાળા કરી દીધી. 40-50 કરોડની પાછી નાની નહીં. અને 80 કેવી વીઆઈપી, અકલ કામ ન કરે એવી વીઆઈપી. અને એમાં જ ઉતર્યા. કેટલી મોટી અંદર ભૂલા પડી ગઈ. આમાં નામ કઈ ભૂલી ગયો. એ તો મોદીએ કરી દીધેલી છે ધર્મશાળા. મોટી હોટલ છે. કોઈ પૂછો તો તરત બતાવે. મોટી હારામારી જ છે આને પશુપતિનાથ. એટલે આ બધું છે ને જિંદગીમાં છે ને મરતા પહેલા કરી દેવાનું. મર્યા પછી કઈ થવાનું. પછી અક્ષરધામમાં મારા બેહવાનું છે.
અને પછી બે નારાયણની મૂર્તિ જોતા જોતા છે ને કરોડો યુગ વયા જશે તો તમે થાકશો નહીં. ત્યાં મૂર્તિનું સુખ છે. આ માયાના જીવ એટલે અહીંયા જુદું જુદું છે. બાકી ત્યાં 1 કરોડ વર્ષ તમે મહારાજને આમે જુઓ ને, શરીર ફૂંકાય નહીં, પાતળું ન થાય, કાંઈ નહીં. એનું શરીર બ્રહ્મમય એટલે અબજો ખરવો નિખરવો વર્ષ થાય તો એ 2 મિનિટ જેવો અક્ષરધામનો સમય. અને ત્યાં તો છે ને મૂર્તિ દોડશું. આ તો આપણે બધા સમાધિ નથી કરાવતા, ભગવાને પડ્યું ને એવું બહુ રાખ્યું નથી. બાકી જો અહીં સમાધિ કરીને એકવાર 2 મિનિટ અક્ષરધામ બતાવી હોય ને આપણને, તો આપણે બધા ડગલે ખાઈ જાય ને ગાંડા કે બારવાળા એમ લાગે, મંદિરમાં ગાંડા હોસ્પિટલ લાગે, બધા ડગલે ખાઈ જાય. પણ એ અક્ષરધામ જોયું હોય તો. અને એટલે તો મહારાજ લઈને જતા, બારવાર સમાધિ નથી કરાવતા. મહારાજ વખતમાં સમાધિ પ્રકરણ આવતું ને એ કોઈને સમાધિમાં મોકલે પાછા નહોતા આવતા લ્યો. પછી મહારાજ પોતાનો પ્રાણ એની અંદર જોઈન્ટ કરી ખેંચી પરાણે એના કોળિયામાં લાવતા. એ આવતા નહોતા, પરાણે લાવવા પડતા. અને એમાં આપણી જીવન દેખાડ્યું તો આપણે બધા ડગલે થઈ જાય, ગાંડા થઈ જઈએ. આપણે બહાર એમ જ લાગે કે ગાંડા હોસ્પિટલ છે, મંદિર નથી. કારણ કે સુખ એવું છે ભગવાનનું, મૂર્તિનું સુખ એવું અલૌકિક છે. તોલાના ભાવ 70-80, કાલે હોય 6,000 ઓછા થઈ ગયા, પણ તોય 75,000 તો ખરા તોલા. તો એ 100 ગ્રામના કેટલા રૂપિયા થાય? તો પછી 500 ગ્રામના કેટલા? આમાં 2 કિલોનો લાકડો તમને જડી ગયો હોય તો દર્દ ખાઈ જાય તો ખાઈ જાય. તો એવો કરોડો ગણો વધારે સુખ અક્ષરધામમાં છે. દગલે ક્યાંથી આપણે ઠેકાણા મદદ કરી જાય ને. પણ કથામાં કીધું હતું મરવું નથી અને ધામમાં જવું છે. બે એમ કે થોડું ધામમાં જવું, મરવું નથી અને ધામમાં જવું. ક્યાં જવું છે? ધામમાં. મરવું થાય ના, મરવું નથી તો કે મર્યા વગર ધામમાં જવાતું છે. કેવું હાલે છે? આ તો શ્રીજી મહારાજની દયા છે ને એટલે આપણે લીલા લેર કરીએ છીએ. નહીતર છે ને શીખા ભેગા ન થાય. તમને આજે ખાવા શકો. આ તો જેતપુરમાં વરદાન માંગ્યા એટલે આપણે બધા હળદર ને ગાંધી થઈ ગયા. શ્રીજી મહારાજની કરુણા સિવાય આપણા જીવનમાં અમારા જીવનમાં બીજું કાંઈ નથી. કેવળ આપણે જે સુખી જીવીએ મહારાજનો રાજીપો એનો આશીર્વાદ. નહીતર વિશ્વંભર જેને કે વિશ્વંભર એટલે આખા વિશ્વનું ભરણ પોષણ કરનાર, એને ભૂતપુરીના જંગલમાં 6 દિવસ સુધી ખાવાનું ના મળે તો તમે શું માનો? મોદી 3 દી ખાવાનું ના મળે તો પડદો કેટલા દેશમાં પડે? કોઈ આપણને 2 મહિના ન મળ્યો હોય તો ગામમાં પડદો ન પડે, પણ મોદીને 2 દિવસ ખાવાનું ના મળ્યું હોય તો આખી દુનિયામાં પડદો પડે. તો ઇન્દ્રને 2 દિવસ ખાવાનું ન મળે તો કેટલી જગ્યાએ પડદો પડે. તો કરોડો બ્રહ્માંડોના ધણીને 6 દિવસ ખાવાનું ન મળ્યું ભૂતપુરીના જંગલમાં, એનો પડદો કેટલો હોય તેની કલ્પના કરો. એ આપણા બધાના પ્રારબ્ધો એને ત્યાં ભાંગલા ટુકલા પહેલા ભોગવી લીધા. એને ખબર હતી કે સત્સંગમાં ગયા પછી મને મગજને મોહતાળે ખવડાવવાના છે. એટલે આપણા જે સત્સંગ સમાજના જે ભાગલા ટુકલા ખોવાઈ ગયેલા, અડી ગયેલા, ગંધાઈ ગયેલા, દાજી ગયેલા જે પ્રારબ્ધ એ બધા મહારાજે 7 વર્ષ વનમાં ભોગવી લીધા. પણ એ તપ કરીને ફળ બધું આપણને, આપણે હરખા થયા હોય મંદિરમાં બેઠા હોય તો એના પુણ્ય લીધે હરિના તપ કેરા પ્રતાપથી થયા શુદ્ધ
હારો માલ કેમ આમ પીકટ એમાં મૂકે, એમાં બધું હારું ગોતી કીર્તનોમાં આપણા માટે ગોત્યું. આ ભગવાને તો કર્યું એટલે આપણે તાકડ ભીગા કરીએ, નહીતર મોઢા ઉપરથી ભાગ ન ઉઠે. અને તળથી તડકે પડેલું રીંગણું કેવું ખાડા જેવું થઈ ગયું હોય, આપણા બધાની દિશા એવી હોય, પણ ટામેટા જેવા છીએ એનું કારણ શ્રીજી મહારાજના તપના પૂર્ણ પ્રતાપે આપણે બધા આજે સુખી છીએ. હકીકત છે, ખૂબ ભજન કરવું, ખૂબ ભગવાનનો ડર રાખો, અને એ જ આપણા સાચા માવતર છે. જેટલું સમજાય એટલું સમજી લેજો. માવતર હંમેશા દીકરાનું ભલું ઈચ્છે, એમ આપણા ભગવાન આપણું ભલું ઈચ્છે છે. આપણે માટે આલોકમાં, આપણે માટે ગોળા ધરમપુરને છોડી 7 વર્ષ વનમાં પ્રદેશ ગુજરાતમાં આવી, ઘરમાં ગામડે શહેરે નેહડે અને ઘરે જઈ લોકોને ઊંઘમાંથી જગાડી અને સત્સંગી કર્યા, પોતાની ઓળખાણ કરાવી. આ કાંઈ નાની સૂની વાત કહેવાય નહીં હોય. સમજાય તો સમજ્યો, એને માટે માથા કાપીને એના શરણમાં મૂકીએ તો એના ઋણમાંથી છૂટાય એવું નથી. કેવી રીત કાઢીને પટેલને પૂજાતા કરી દીધા, નહીં તો કોઈ પૂજે? પટેલના છોકરાઓને સાધુ કર્યા, દુનિયામાં પૂજાતા કરી દીધા. એ તો જો આખી કાયા પલટ કરી નાખ્યો. એમ થાય કે આ દીવાના થઈ જશું આપણે બધા. કેવી સુખ સાહેબી ભગવાને આપી છે. નિષ્કુળાનંદ સ્વામી ભિક્ષા માંગવા જાય ને તો સોના કરનારી બાઈ કે પોતું માર્યું હારા માગ કરતા આવીને ઉભા તો આંગણે એમ કરી જે સોનાનું પોતું માર્યું મોઢા ઉપર એવું આંખો પડવા માંડી, ત્યાં બેહી ગયા. હોળી ઉભા થઈ પોતું લઈને આંખો છોડતા ગામને પાદર ગયા, તળાવ ગયા. એ કપડું ધોઈ નાખ્યું, મોઢું ધોયું, આંખો પડતી બંધ થઈ ગઈ, લાલ થઈ ગઈ. પણ એ કપડામાંથી દોરા બધા જુદા પાડ્યા અને એ દોરા વળતા લાવ્યા અને સભામાં કોઠારમાંથી ઘી લાવીએ દોરાની દિવેટ બનાવી મહારાજની આરતી ઉતારી કહ્યું, મહારાજ જેને અમને પોતું માર્યું હોય ને એનું કલ્યાણ કરી દો. આવું તો સ્વામિનારાયણના સાધુ સિવાય કોણ કે? અને છતાં એને ખુમારી કેવી ખબર છે? અનાથય ભાગી રે ભાઈ જો અમે નહીં રે, અમે જઈએ સભાગી આસાઉકાર રે. રંગ ડાળીને સહજાનંદ સિંધુ રે આજ મારે ઓલજા રે. કેવી ખુમારી નિષ્કુળા છે. દુશ્મનોનું પણ જે ભલું છે એનું નામ સાચા સાધુ. કોઈનો ખરાબ થાય એવો ગાઢ સંકલ્પ ન. આવા સાધુ તો સ્વામી
સ્વામિનારાયણને ઘરે દુનિયામાં ગોતો તો ન મળે. આ શ્રીજી મહારાજનો પ્રૌઢ પ્રતાપ અક્ષરધામમાંથી નક્કી કરીને આવ્યા, જેટલા આવે એટલા અહીંયા લાવવા. અને કેવો દાખલો આપણા સાધુ બાવાઓએ કઈ આપણા સાધુને દુઃખી કરવામાં કોઈ કમી રાખી છતાં કોઈનું ખરાબ થાય એવો આપણા સંતોએ વિચાર નથી કર્યો. કેવી ક્ષમા, કેવી ક્ષમા, કેવી સહનશીલતા. આની કોપી કરી ગાંધીજીએ તો હિન્દુસ્તાનમાં બ્રિટિશના પાયા પાતાળમાં એ ખોલી કાઢી બ્રિટિશોને એમની હાંકી કાઢ્યા. માત્ર એ ગાંધીજીની ક્ષમા અને એ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી શીખેલા. અને આજે આપણા સંતોએ સહન કર્યો તો આજે સોના જેવો સંપ્રદાય અડીખમ ગુજરાતમાં ઉભો. મોદી આજે એમ કહે કે આપણે અમારે કરવાનું કામ તો સ્વામિનારાયણ સંપ્રદાય કરે છે. રામદેવજી મહારાજે કીધું વ્યસન મુક્તિનું મોટામાં મોટું કામ જો હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય. પણ દુનિયાની નજર બધી એની ઉપર હતી. કેવો પુરાવો તમે જુઓ તો આ સહનશીલતા પાયામાં છે. પાયાની અંદર કાંકરેજમાં સહનશીલતા છે એટલે આ સંપ્રદાય અડીખમ ઉભો છે. અને દુનિયામાં આપણી જેવો કોઈ ભાગ્યશાળી નહીં. ખાઈ પીને મજા કરો ને ભગવાનનું ભજન કરો. કોઈ મગજ ઉપર ટેન્શન લાવવાની જરૂર જ નથી. ક્યાં ભવના પૂર્ણ શ્રી સ્વામિનારાયણ આપણને ઓળખાયા ત્યાંની કોઈ બુદ્ધિ જ કામ કરતી નથી. આ સ્વામિનારાયણ અને સાધુઓનો પ્રતાપ તમે જુઓ. સત્સંગે રૂડું થાય એવું દુનિયામાં કોઈ સદગુણથી રૂડું ન થાય. સદગુણોના ખજાનાની અંદર સર્વોપરી હોય તો સત્સંગ. આપણે ભગવાનના ગુણ ગાઈ પણ ભગવાન સત્સંગનો મહિમા ગાઈ ગયો. સત્સંગ કેવો આપણે ભગવાનના ગુણ ગાઈએ તો રામકૃષ્ણ ને સ્વામિનારાયણ સત્સંગનો મહિમા ગાય. એટલે સત્સંગ કેટલો મહાન હશે. અને સત્સંગને કઈ શેરડા ન હોય, પૂછડું ન હોય. હું ભગવાનની વાતો કરો તમે સાંભળો એનું નામ સત્સંગ. સત્સંગને કઈ બીજું ન હોય. ભગવાનની વાત અને જીવનું ભલું થાય કઈ ઉપદેશની વાત. આનો નામ સત્સંગ. આમાં બીજ બળ વધે તો પાંદડું ફરી જતા વાર ન હોય. સત્ય દેહ પણ માણસ બદલાય. કેટલા દારૂડિયા સત્સંગે કરીને ભગત બની ગયા બોલો. આખો દી દારૂ પીનારા માણસો પણ ભગત થઈ ગયા. આ સંપ્રદાયમાં એક નહીં હજારો મળે તો ગામે ગામની અંદર આવવું જોઈએ. આ તો સ્વામિનારાયણ એના સાધુનો જેને જોગ થઈ એની હળદરને ગાંઠીએ ગાંધી થઈ ગયા બધા. એટલે કે નહોતી દીધી નહોતી સાંભળી પ્રગટાઈ એવી. તો વગર મહેનતે આ બધું મળી ગયું. આપણને ખાલી હવે આપણે ભજન કરવાનું બીજું કારણ. ભજનમાં જેવો માર્ગ છે ને એવો દુનિયામાં ક્યાંય નહીં. અને એમાં ગુજરાતમાં કેવો ભક્તિ ભાવ. જે મંદિરમાં જાવ સુરતમાં એ મંદિરમાં અત્યારે સભામાં ભજન ને કથા વાર્તાની એવી વર્ષની છે. કેટલા મંદિર છે જ્યાં જાવ ત્યાં ભજન ભક્તિ. કલાકમાં જાઓ, વેદ મંદિર જાઓ, ગુરુકુળમાં જાઓ, પુસ્તકબાગ જાઓ, રામપુરા મંદિર જાઓ, ઉધના જાઓ, ફલાણું ટોકલું ઢીકલું પૂછડું જ્યાં જાવ ત્યાં સ્વામિનારાયણ સિવાય બીજી વાત નહીં. અને સાધુઓ ભગવાનની જ વાતો કરતા હશે. એવા સાધુનું દર્શન કરો તો જીવ થતી જાય. હરિભગતનું દર્શન કરો તો જીવ થતી જાય. બધે સત્સંગ સત્સંગ સત્સંગ. ગુજરાતમાં જેવી ભક્તિ એવી ક્યાંય નથી. એટલે નિષ્કામ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું ભક્તિ ભલી ગુજરાતમાં એવી
ભક્તિ ક્યાંય તમને જોવા ન મળે. નિષ્કુળા સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યા. એમાંય સરોવર અને ગુજરાત સ્વામિનારાયણને બહુ ગમતું, બહુ ગમતું. એટલે તો ગુજરાતમાં વડતાલમાં મંદિર કરી લક્ષ્મણ દેવ પધરાવ્યા, પોતાની મૂર્તિ પધરાવી અને પાતાળ સુધીના પાયા ખોદી 9 લાખ ઈંટો પૂરી 9 શિખરનું મંદિર કરી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. દુનિયાની સ્વામિનારાયણ સંપ્રદાયની રિઝર્વ બેંકો તો એ વડતાલમાં લક્ષ્મીજી છે. યુગો પહેલા પણ લક્ષ્મીજીએ તપ કર્યું, આજે પણ અખંડ લક્ષ્મીજી વડતાલમાં છે. આખી ગુજરાતની કાયા પલટ થઈ ગઈ. ભાગવતમાં આવે છે દ્રાવિડમાં ઉત્પન્ન થઈ, થોડીક મોટી થઈ, મહારાષ્ટ્રમાં કઈક સ્વસ્થ થઈ, ગુર્જરે જીર્ણતામ ગતા. હા, ગુજરાતમાં એની ભક્તિ આવશીથી જીર્ણ થઈ ગઈ. પણ એ વખતે સ્વામિનારાયણ ભગવાનના સંતોના પગલા જયારે ગુજરાતમાં પડ્યા અને ભક્તિ જે જીર્ણ થઈ ગઈ હતી શીતળ, એ ગુજરાતમાં નાચવા લાગી. અને એટલે નિષ્કુળાન સ્વામીને લખવું પડ્યું, ભક્તિ ભલે ગુજરાતમાં એવી આજનની ત્રિભુવન. ભાગવત માધ્યમની અંદર છે ગુર્જરે જીર્ણતા ગતા. ગુજરાતમાં એક ભક્તિ આવ જીર્ણતાને શિથિલતાને પામી ગઈ. ઈ કલંક જે ગુજરાત ઉપર હતો એ સ્વામિનારાયણ ભગવાન અને 500 સંતો ગુજરાતમાં આવ્યા. એ કલંક દૂર થયું ના જે ત્રિલોકમાં ન હોય એવી ભક્તિ આજે ગુજરાતમાં છે. આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. નહીંતર કળિયુગનો જીવ કાળા દાવામાં ડૂબેલો માણસ એ ભક્તિ ક્યાંથી કરે? આજે તમારી આંખ આગળ જો વડતાલમાં રોજ 3 લાખનો રસોડો, રોજ 2.5 લાખ 3 લાખ જમતા, સભામાં જોર તોય લાખો, જ્યાં નજર કરો ત્યાં માણસ સિવાય કઈ દેખાય. આ તો સ્વામિનારાયણના ભગત. હજારો લાખો તો ગરીબો રહ્યા છે, બધે કઈ તાળા મારી તો નહીં એનો. અને એમાં સ્વામિનારાયણના લાખો કરોડો ભક્તો, એની સામે વૈષ્ણવ કરોડો નહીં હોય. એના ઉત્સવ થાય તો ન્યાય લાખો કરોડો ભેગા થાય. આ બધા ભગવાનના ભક્ત નહીં ત્યારે કોણ? એટલે કહું છું ગુજરાત છે ને હિલોળે ચડી ગયું. ભક્તિની માર્કેટ જો આ જગતમાં જોઈ હોય તો ગુજરાત. જેમ સાપરિયાળીમાં બળદોની માર્કેટ, આખા કાઠિયાવાડની માર્કેટ બળદોની સાપરિયાળીમાં, એમ આખા ભારતની ભક્તિની માર્કેટ તમારે જોઈએ તો ગુજરાત. ઘરે ઘરે ભગવાનનું ભજન થાય, સિંહાસનમાં મૂર્તિ હોય, કોઈ આરતી કરતા હોય, કોઈ વંદના બોલતા હોય, કોઈ સ્તુતિ કરતા હોય, કોઈ પ્રાર્થના કરતા હોય, કોઈ પૂજા કરતા હોય. ઘર ઘરની અંદર આવા લાખો ઘર તમને આજે ગુજરાતમાં જોવા. આકાશ જ્ઞાનેશ્વરની વાત ન કે, પણ આ બધો ભગવાનનો પ્રતાપ છે. બાકી તો ઠીક છે, દુનિયામાં તો બધું સારું છે, પણ આપણને ભગવાન ઓળખાઈ ગયા એ હારામાં હારું. માટે સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા એનું ભજન કરી. જેટલું ભજન કરશો એની હાર્યા છે, બધું એ મૂકી જવાનું છે. એ કોઈ પણ કપડું હાથો એની હારે નહીં લઈ જવાય. સત્કર્મ અને ભજન થયું છે, એ જ હાર્યા છે, એ જ તમને બચાવશે. માટે ખૂબ ભજન કરજો, ભજન કરજો. ભજન જેવી કોઈ મૂડી સાચી નથી જે ભર્યા પછી પણ કામ લાગે એવી મૂડી હોય તો ભક્તિ છે. માટે ભગવાનનું ભજન ભક્તિ કરી અને બહુ સુધારી લેવું એ આપણું કર્તવ્ય છે. સહેજા